નમસ્કાર મિત્રો, ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ઇકો કાર ખરીદવા માટે સરકાર તમને 7,50,000 રૂપિયાની સહાય તમને ડાયરેક્ટ ખાતાની અંદર આપશે. તો આ સહાય કઈ રીતે મળશે, કોને કોને મળશે, એની સંપૂર્ણ વિગત જાણીશું કે તમે આ યોજના માટે તમે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરી શકશો એ પણ વિગતો જાણીશું. કઈ તારીખ સુધી તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશો. સાથે મિત્રો આની અંદર જે ઓનલાઈન ફોર્મ અંતર્ગત જે અગત્યની વિગતો જાણીશું કે કઈ કઈ જ્ઞાતિના લોકોને આ લાભ મળશે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે સરકાર દ્વારા અગત્યની યોજના માટે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. તો મિત્રો આની અંદર ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અંતર્ગત આ જે અગત્યની યોજના જાહેર કરી છે એની અંદર અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિ એટલે કે અતિ પછાત વ્યક્તિઓ માટે આ સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ સહાય માટે કઈ કઈ 12 જ્ઞાતિઓ છે એમને લાભ મળશે. તો એની અંદર હાડી છે, નાડિયા છે, સેનવા છે, સેનમાં છે, સેનવા અંતર્ગત ચેનવા છે, શેડમાં છે, રાવત છે, તુરી છે, ગરો છે, ગરોડા છે, ગુરુ બ્રાહ્મણ છે, ગરવા છે, વણકર સાધુ છે, અનુસૂચિત જાતિના બાવા હોય, થોરી હોય, તીરગમ હોય, તીરબંધા તુરી છે, એ અંતર્ગત બારોટ હોય, માતંગ હોય, વાલ્મીકી હોય, એ અંતર્ગત અલગ અલગ જે 12 જ્ઞાતિઓ છે એમને આ લાભ મળશે. તો મિત્રો આ લાભ મેળવવા માટે તમે 2023-24 માટે આની અંદર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો મિત્રો આની અંદર અલગ અલગ સહાય આની અંદર મળતી હોય છે. તો આની અંદર જો તમે ધંધો શરૂ કરવા માગતા હોય, વ્યવસાય શરૂ કરવા માગતા હોય એમના માટે ધિરાણ અંતર્ગત 1,25,000ની સહાય મળશે. પશુપાલક માટે જો તમે સહાય મેળવવા માંગતા હોય તો 1 લાખની સહાય મળશે. અને મિત્રો આપણે અગત્યની ઇકો સાધન ખરીદવા માટે એટલે કે માલવાહક એટલે કે પેસેન્જર વાહન છે ધંધો શરૂ કરવા માટે તમને 7,50,000 સુધીની સહાય તમને આપવામાં આવશે. અને મિત્રો મહિલાઓ માટે સમૃદ્ધિ યોજના છે એની અંદર 50,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો આની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જે અરજીની મુદત તારીખ 23/3/2024થી તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો તમે ઓનલાઈન ફોર્મ તમે SJE.gujarat.gov.in ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં યોજનાની વિગતો શરતો તમારે વાંચી લેવાની રહેશે. તો મિત્રો વધુ માહિતી તમારે જાણવી હોય તો મોબાઈલ નંબર આપેલા છે તો તમે કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. અગત્યની નોંધ છે કે ફોર્મ ભરતા સમયે પડતી મુશ્કેલી માટે કચેરી સમય દરમિયાન તમે રૂબરૂ જઈને પણ માહિતી મેળવી શકો છો. યોજનાની અંદર પાત્રતા શું રહેશે, ધારાધોરણો શું રહેશે. તો અરજદાર ગુજરાતના વતની અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિના બેરોજગાર હોવા જોઈએ. તો મિત્રો આની અંદર સફાઈ કામદાર અથવા તેમના આશ્રિત ન હોવા જોઈએ. અરજદારના કુટુંબની વાર્ષિક આવક 3 લાખ સુધીની હોવી જોઈએ એ નહીં. તો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. અરજદાર કે તેમના આશ્રિત સભ્ય સરકાર કે અર્ધ સરકારી કર્મચારી ન હોવા જોઈએ. તો અરજદાર તેમના કુટુંબમાં આશ્રિત સભ્યના નિગમના સરકારશ્રીના કોઈ પણ યોજનાનું અગાઉ ધિરાણ ન મેળવેલું હોવું જોઈએ. તો મિત્રો વાહન ધિરાણ યોજના અરજી કરતા જાહેર તારીખ જે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ હોવું જોઈએ. તો આટલી વિગતો અંતર્ગત તમારે સંપૂર્ણ જે હશે લાયક હશે એ જ ઉમેદવારોને મળશે 7,50,000 સુધીની પેસેન્જર વાહન છે, માલ વાહક છે એટલે કે ઇકો કાર છે ખરીદવા માટે તમને સહાય મળશે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.